હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે બેટા આપણે તમારી બોર્ડ એક્ઝામ બહુ જ નજીક છે. જે લોકો 12th સાયન્સમાં હોય તો એ લોકોને બોર્ડ એક્ઝામ નજીક છે અને એ બોર્ડ એક્ઝામમાં કયા સબ્જેક્ટ પર વધારે ફોકસ કરવું એ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. બીકોઝ ઘણા બધા લોકોને એવી ડ્રીમ કોલેજ અને ડ્રીમ બ્રાન્ચમાં જવાની ઈચ્છા હશે, રાઈટ? તો સ્માર્ટલી મહેનત કરવી જરૂરી છે અને સ્માર્ટલી મહેનત માટે હું તમને આજે કહેવા જઈ રહ્યો છું કે તમારી જે પણ બેટા એડમિશન પ્રોસિજર છે એમાં તમારા જે ફોર એક્ઝામ્પલ તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ છે, કોમ્પ્યુટર છે, ઇંગ્લિશ છે, પ્રેક્ટિકલ્સ છે, તો કઈ વસ્તુ પર વધારે વેટેજ આપીએ તો આપણો સ્કોર વધારે થાય અને એના કારણે આપણો રેન્ક આગળ આવે અને આપણને એડમિશન મળે. તો એના માટે હું તમને આજે કહીશ કે આજે તમારા જેટલા પણ સબ્જેક્ટ છે એમાંથી કયા સબ્જેક્ટ્સના માર્ક્સ કન્સિડર થશે. ઓકે, બીજી વસ્તુ, તમારે જો બેટા ફ્રી ઓફ કોસ્ટ બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય, ગુજકેટની પ્રિપેરેશન કરવી હોય, એના પછીની જે આખી એડમિશન પ્રોસિજર જે છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે તમારે કાઉન્સેલિંગ કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો બેટા બીજી વાર જોડાવાની જરૂર નથી, બધી ઇન્ફોર્મેશન વોટ્સએપ ગ્રુપમાં આવતી રહેશે, રાઈટ? તો જોડાવાનું ભૂલતા નહીં અને ફ્રી ઓફ કોસ્ટ અમે લોકો મટીરિયલ પણ તમને લોકોને આપીએ છીએ. હવે બેટા અહીંયા આગળ તમે જોશો તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે, ફોર એક્ઝામ્પલ ફિઝિક્સ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ, બરોબર? ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ, ધારો કે 3 સબ્જેક્ટ છે. તો તમારા લોકોને બેટા અહીંયા તમે ધ્યાનથી સમજશો તો તમારે અહીંયા આગળ થિયરીના 100 માર્ક્સ હોય છે, બરોબર? 100 જે તમારે બોર્ડ એક્ઝામ પેપર લેવાય છે અને પ્રેક્ટિકલ પણ હોય છે, રાઈટ? પ્રેક્ટિકલ પણ હોય છે. પ્રેક્ટિકલ ફોર એક્ઝામ્પલ 50 માર્ક્સનું હોય છે કે 100 માર્ક્સનું હોય છે, કે જે બી તમારા પ્રેક્ટિકલના માર્ક્સ હોય. અને કોમ્પ્યુટર બી છે અને ઇંગ્લિશ પણ છે. તો જે 12th એક્ઝામ કમ્પ્લીટ થશે એ 12th એક્ઝામ કમ્પ્લીટ થયા પછી તમારે જે એડમિશન પ્રોસિજર છે એ એડમિશન પ્રોસિજરમાં ઓનલી એન્ડ ઓનલી તમારું જે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે અને મેથ્સ છે એના જે થિયરી માર્ક્સ જે છે એ થિયરી માર્ક્સના બેઝ ઉપર જ તમારી આખી એડમિશન પ્રોસિજર થશે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ જે છે એ સ્ટુડન્ટને ફિઝિક્સમાં 100માંથી 94 માર્ક્સ આવે છે, કેમેસ્ટ્રીમાં 93 માર્ક્સ આવે છે આઉટ ઓફ 100 અને મેથ્સમાં 97 માર્ક્સ આવે છે આઉટ ઓફ 100, તો આ 3નું ટોટલ થશે, રાઈટ? તો અહીંયા આગળ જોશો તો 90 ને 90, 180, 270, 277, 280 ને 284. તો આના જે છે 284 માર્ક્સ થયા આઉટ ઓફ 300. તો જે આ 284 માર્ક્સ થયા આઉટ ઓફ 300 એમાંથી એનું જે બનશે પર્સન્ટાઇલ, એ પર્સન્ટાઇલને બેટા આપણે કહીશું સાયન્સના થિયરી પર્સન્ટાઇલ. સાયન્સ થિયરી પર્સન્ટાઇલ, રાઈટ? સાયન્સ થિયરી પર્સન્ટાઇલ. આ જે સાયન્સના થિયરી પર્સન્ટાઇલ છે, ફોર એક્ઝામ્પલ આ 284 માર્ક્સ પર આ સ્ટુડન્ટના 98 પર્સન્ટાઇલ બને છે, તો 98 પર્સન્ટાઇલ સાયન્સના થિયરી પર્સન્ટાઇલ. તમારે જે રિઝલ્ટ આવશે એમાં ઘણા બધા પર્સન્ટાઇલ લખેલા હશે, બટ એમાં જે સાયન્સના થિયરી પર્સન્ટાઇલ છે એના બેઝ ઉપર જ તમારું એડમિશન પ્રોસિજર થશે. એટલે સાયન્સના થિયરી પર્સન્ટાઇલ ફોર એક્ઝામ્પલ 98 આવ્યા તો એના તમારે લેવાના 50%. એના તમારે લેવાના 50%. તો 98 પર્સન્ટાઇલ છે એના 50% કેટલા થાય બેટા? તો એના થાય બેટા 49 પર્સન્ટાઇલ, બરાબર છે? અને જે ગુજકેટ એક્ઝામ છે બેટા, એ ગુજકેટ એક્ઝામમાં ફોર એક્ઝામ્પલ તમારા આયા 105 આઉટ ઓફ 120. તો 105 આઉટ ઓફ 120 તમારા માર્ક્સ આવ્યા છે. તો એના બેઝ પર તમારા જે પર્સન્ટાઇલ બને, ફોર એક્ઝામ્પલ તમારા પર્સન્ટાઇલ બને છે 96. આ ગુજકેટના પર્સન્ટાઇલ થયા. તો આ ગુજકેટના પર્સન્ટાઇલના 50% કરવાના તો 48 થાય. તે 48 તમારે આમાં એડ કરવાના અને ટોટલ કરશો તમારા તો 97 પર્સન્ટાઇલ થયા. આ તમારા ફાઇનલ પર્સન્ટાઇલ ગણાશે અને આ ફાઇનલ પર્સન્ટાઇલના બેઝ પર તમારો ગુજરાતમાં રેન્ક બનશે અને એ રેન્કના બેઝ ઉપર તમારું જે છે આખી એડમિશન પ્રોસિજર થશે, રાઈટ? તો તમારે લોકોએ બોર્ડ એક્ઝામમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં 100 300 માર્ક્સ જે છે એમાંથી તમારે જો સારી કોલેજ અને સારી બ્રાન્ચમાં જવું હોય તો તમારે 270 પ્લસ રાખવાનો ટાર્ગેટ રાખવાનો અને ગુજકેટની અંદર તમારે અબોવ 100 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખવાનો, તો તમને સારી કોલેજ અને સારી બ્રાન્ચ મળી શકે છે, રાઈટ? આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. આખી એડમિશન પ્રોસિજર પણ આ ચેનલ પર આવવાની છે, તો તમે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે તમારે એક પણ અગત્યનો વિડીયો મિસ થાય નહીં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.